ધીરુ જમા હું કેશુનાનું બોલું ભરત જમા કે કાળુ તળસીનો વિસ્તાર તળસી બાબાનો વિસ્તાર તારી પેઢીએ આવતા મેં 8 તારીખે વિડીયો તને જવાબ આપેલો હશે કે ભાઈ આ કાકાજી હારા ભત્રીજા હો તો ઈ પેઢીએ જાનતી બસુની પેઢીએ ભેગા કરતેલ મારી દેવીના ઘરે બોલાયતા તો એ માણસ આવેલા નથી જાનતી બસુની પેઢીએ આવતા ન આવ્યા તો મારી નાતે એની માથે દેવસા દીધેલા છે જ્યાં સુધી ઉમરાળાની જગ્યાની માલપા ન આવે તો ત્યાંથી દેવસા દીધેલ છે ધીરુ જમા અને કેશું નાનું એટલું હમલાવું તો કાળુ તળસી સોગટનો રખો સીંધ્યો દિલીપ લાલાઈ તો જાનતી બસુ મને બસ કે નાખી અને 2 વખત સોગટના રખે તો 2 દી સુધી બિહાર્યા તો એકે જવાબ દીધેલ નથી એ પેઢીએ સોગટના રખાની માલપા આવેલા નથી તો હું કેશું નાનું એટલું કહું તારી પેઢીએ ભેગા તો 11 તારીખનો કે 10 તારીખનો કે એ બરોબર છે હું તને જાજુ નથી કહેતો કે ભત્રીજા હો 2 કાકાજી હારા તો એ ગઢોલાના કાયદાની મારી પાસે બીજું નંબર કે મારી દેવી ગઢોલાના કાયદાની મારી પાસે 2 વેદ આવતા દેવી પૂજી મને ભુવા પડિયાનું ભુવાપણું લઈ ગયેલા છે કાળુ તળસી ભીખા તળસી એનો જવાબ લેજે નથી બીજા નંબરમાં કે મારી દેવી એ વેદ આવતા વનવાસ છે એનો ઉત્તર અવતાર છે ધીરુ જમા તારે દેવો પડશે અને હું રાજી પ્રેમથી મારો નાચનો દીકરો ઓ પેઢીએ મારો બાપનો દીકરો વિહળી વાળો છો એટલે તને રાજી પે હું કહું છું નથી બીજા નંબરમાં કે ભાઈ હું બોલાવું ના રવજી શિવાને અને બાબુ બસુને તું લેતો આવજે કાળુ તળસી આપણે એ વાતનો રિઝલ્ટ લેવાનું છે તો મારું એટલું કહેવાનું કે ધીરુ જમા કે દેવી પૂજતા રાણકીની માલપા કાળુ તળસી માધા તળસી અને મનજી તળસી સોનીતા કોની પેટની છે એનું રિઝલ્ટ લેવાનું છે ધીરુ જમા એનું રિઝલ્ટ લીધા સિવાય આ વખત હું કોઈ વાતનો તારી પેઢીએ રાખીશ નહીં એને એમ કે ઘોઘા બારાની માલપા ખાટા ગવાની પેઢીએ આય નકર ના ઘોઘા પંથકની માલપા ઘણી પેઢીઓ છે ના કનેક તું કાળુ તળસી જા આ વાતનો જવાબ તારે દેવો પડશે અને આ વાતનો જવાબ લીધા સિવાય કોઈ ધીરુ જમા તું કોઈ વહીવટ કરીશ કોઈ વ્યવહાર આપીશ તો 4 દિનની માલપા ધીરુ જમા અને ભરત જમા ઘોઘા બારાની માલપા જવાબ દેવા આવવો પડશે હું કેશું નાનું એટલું કહું છું